અને આ દરિયાના કિનારે બધા વાનરોની સેના આખી આવીને ઉભી રહી, રામ ને લક્ષ્મણ છે. અને એ વખતે બધા વિચાર કરે છે કે આવડો મોટો સમુદ્ર કેવી રીતે ટપકો હોય. હનુમાનજી તો એક બાજુ બેઠા છે, કારણ કે બાબુ રામાયણના પ્રસંગો છે ને અદ્ભુત પ્રસંગો છે. ખરેખર મને એમ થાય કે નાનું મોટું પુસ્તક એક રામાયણનું આપણા ઘરમાં ભલે વાંચતા ન આવડે, પણ એક ઘરમાં રાખો ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ એવો અદ્ભુત પાત્ર છે, રામાયણ એવો અદ્ભુત ગ્રંથ છે. એ જ્યારે સીતાજીની શોધ કરવા માટે જ્યારે જવાનું હતું અને આ સમુદ્રના કિનારે બધા ઊભા હતા, એ વખતે એકાબીજા વિચાર કરે છે કે આ સમુદ્ર ટપવો કેવી રીતે, ત્યાંથી પાછું આવવું કેવી રીતે. અંગત કે હું દરિયો ટપું, મારથી પાછું નહીં પુગાય. જાંબુવંત કે મને ઘડપણ આવ્યું, હવે નથી કર્યો ન જાય. અંગત કે હું દરિયો ટપીને વયો તો જાઓ, પણ કદાચ પાછો ન આવ્યો તો કે ડખા થાય. કારણ કે રાવણના એક દીકરાનો એને હરાબ હતો કે એનો દીકરો જો જોઈ જાય તો અંગતને મૃત્યુ આવે, એવું કંઈક હતું. એ કે હું અહીંયા જાઉં અને કદાચ એ તો એની લંકા છે, એમાં કદાચ ક્યાંક એનો ભેટો થઈ જાય, હામો મળે ને મને જોઈ જાય તો હું પાછો ન આવ્યો. એટલે કાગ બાપુ આ વાણીમાં એવું લખે છે, અંગત કે હું દરિયો ટપું મારાથી પાછું નહીં પુગા. જાંબુવંત કે હવે ગઢપણ આવ્યા, આ તો દીકરો ન જા. અને પછી બાપુ વાનરો બધા મંડ્યા કેવા, એ હવે બજરંગ તું થઈ જાને બેઠો. હનુમાનજી મહારાજ ને યાદી દેવરાવી, હે હનુમાન, અંજની પુત્ર છો તું, તો તું બેઠો છો. અને બાપુ ખડાક 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 મીડા રૂવાડા ઉભા થવા હો હનુમાનજીના. જાંબુવંત કે છે, એ જેવો બજરંગ તું થઈ જાને બેઠો, બેઠો રે એ જસના તારા 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 નગારા દયા, એ એવો યજની જાયો જો ઉડ્યો રે જેવો અંજની જાયો ઉડ્યો. હનુમાનજી મહારાજ નો બાપુ ઇતિહાસ જબરજસ્ત ઇતિહાસ. આખી રામાયણમાં તમે જોવો ને, હનુમાનજીએ રામનું આય કામ કર્યું, આય કામ કર્યું, આય કામ કર્યું, એવા જ દાખલા છે. પણ રામચંદ્ર પરમાત્મા પાસે હનુમાનજીએ આ કામનો આટલો મને બદલો આપો એવું ક્યાંય નથી લખ્યું. સેવા જ કરી, સેવા જ કરી, સેવા જ કરી. આ સતયુગ પૂરો થયો ને કળિયુગ આવ્યો ને, કળિયુગ આડા હનુમાનજી ઉભા રહ્યા. એ કે કળિયુગને નો આવવા દો, પહાડ જેવું શરીર કર્યું હો. આમ ભોળાનાથ આવીને કીધું કે હનુમાનજી ખહી જાઓ, કળિયુગને આવવા દો કે નહીં આવવા દો. ઈ કે આ વિધિના વિધાન છે અને તમે એક બાજુ ખહી જાઓ. ઈ કે કળિયુગ આવે તો મારા નાથનું કોઈ નામ ન લે, કળિયુગને આવવા ન દો. તેથી ભોળાનાથને બાપુ વચને બાંધ્યા. ઈ કે કળિયુગમાં તારું ભજન કરશે ને, રામનું નહીં પણ તારું ભજન કરશે ને, એને કળિયુગ વાંકો વાળ નહીં કરીએ કે મજા કરીને કે તું ખહી જા બાકી કળિયુગને આવવા દે. આ તમે આ હનુમાનજી મહારાજનું આવડું મોટું કામ કરો અને તમને જો કાંટો વાગે તો હનુમાનજી બાપાની બાપુ વચન આપેલા ધૂળ થઈ જાય. હનુમાનજી મહારાજ એટલે હનુમાનજી છે ભલા.
રામ લક્ષ્મણ ને સીતાજીને પછી લઈને આવતા હતા ને એમાં હનુમાનજી મહારાજ આગળ હતા, રામ લક્ષ્મણ ને સીતાજી પાછળ હતા. અને અંજની માં એમના ઘરે હતા ને, થોડું ઘર સેટું હતું. અને હનુમાનજી મહારાજ રામચંદ્ર પરમાત્માને કહે છે, પ્રભુ આ સામે ઝૂંપડી છે ને, અહીંયા મારી માં છે, તમે એક મારી માને દર્શન આપો. હાલો ને કે આપણે ઘરે જતા આવી મારી માં પાસે. રામચંદ્ર પરમાત્મા ના પાડે છે. એટલે હનુમાનજી મહારાજને થોડુંક દુઃખ થયું કે મારી માને દર્શન આપવાની ના પાડે છે. હનુમાનજી રામ વિચાર કરવા માંડ્યા. રામ મોઢું મલકાયું કે હનુમાન, તમે જે વિચારો છો ને એવું મારા મનમાં નથી. તમે કીધું ને કે મારી માને દર્શન દેવા, હાલો એમ. ઈ માને દર્શન દેવાના ન હોય, ઈ માના દર્શન કરવાના હોય. હાલ આપણે તું કે અહીંયા જાય. અને અંજની મા પાસે આવ્યા અને હનુમાનજી બધી ઓળખાણ કરાવે છે કે આ રામચંદ્ર પરમાત્મા, આ શેષનાગનો અવતાર લક્ષ્મણ જતી, અને આ મા ભગવતી દેવી સીતા. ત્યારે અંજની માં સીતાજી સામું જોઈ અને કહે છે કે આટલો ટાઈમ આ દીકરીને લંકામાં રહેવું પડ્યું? તો કે હા. અને રામચંદ્ર પરમાત્મા હનુમાનજીના વખાણ મીડ્યા કરવા. અરે માં, તમારા દીકરાની શું વાત, કે તમારો દીકરો જો ભેગો ન થયો હોત ને, અમે સીતાજીને કોઈ દી મેળવી ન હોત. તમારા દીકરાએ તો આમ કામ કર્યું, તમારા દીકરાએ તો આમ કામ કર્યું. અને માં અંજનીએ કીધું કે એના બહુ વખાણ કરવાની જરૂર નથી. એ કે કેમ? એ કે નાનો હતો ને તારી રોતો હતો, અને મેં એને ખોળામાં લીધો પૈપાન કરાવવા. અને એને મેં થોડુંક ધવરાવીને, મારે થોડુંક કામ હતું ને એટલે એને હેઠો મૂકી અને હું મારા કામે વળગી ગઈ. એ તેદી એને ધરીને ધવરાયો નહીં ને, એ મારી ભૂલ થઈ ગઈ. બાકી તેદી જો એને ધરીને ધવરાયો હોત ને તો લંકા સુધી તમારે ધક્કો ન થતી. લંકા આખી તોડી તાળવીને બાપુ નિસોઈને સીતાજીને લઈને આવતો રહે. વિચાર કરજો જનેતા કેવી છે. એવી જે માં હોય, એનો જે દીકરો હોય, એ દીકરામાં શું ઘટે. અને એ હનુમાનજી મહારાજને જેમ જેમ વાનરો બાપુ બિરદાવવા મીડ્યા ને, એમાં બાપુ પહાડ જેવો મીડ્યો થવા. હો હનુમાન, જેમ જેમ બિરદાવે વાનરો તેમ તેમ ફૂલું બજરંગનું તાન. સંભાળ લેવા સીતા તણી, જાણે ઉપડ્યો રામનો માં. એ જેવો કરતો ઉડ્યો રે, એ દરિયાના પાણી દીદી લોઢે રે એવો અંજની ગાયો અગન તો જને એ જેવો અંજની જાયો ઉડ્યો રે, એવો અંજની જાયો. એક રામાયણનો પ્રસંગ નાનો એવો કહી અને પછી મારી વાણીને વિરામ આપું. પછી અમારા એક મારા મિત્ર છે, એ સંતવાણી સારી કરે છે, એમની પાસે બે ભજન સાંભળ્યું. પછી તમારો જેવી મોજ, જેટલો સમય તમારો જોઈ. એટલે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ ને એ બધું કાર્યક્રમ પૂરો થયો ને પછી રામ અને લક્ષ્મણ બે અયોધ્યામાં બેઠા હતા ને, ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણ રામજીને પૂછે છે, રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણજીને પૂછે છે કે લક્ષ્મણ,
આપણે 14 વર્ષ વનમાંથી આવ્યા તેદુનો તારા મોઢા ઉપર કંઈક ચિંતા હોય એવું મને લાગે છે. એ કે ના ના, કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મન નો ખબર હોય કંઈક છે ખરું? એ કે શું છે? એ કે મોટા ભાઈ આ એક પ્રશ્ન મને મૂંઝવે છે. શું છે? એ કે આપણા બેના બાપ દશરથ મહારાજ તો કે હા. આપણા બેના ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા. તો કે તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના? કે મેં 14 વર્ષ તમારી સેવા કરી, એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના? અને પછી લક્ષ્મણ કહે છે તમારા અને મારા બાપ એક હોય, તમારા અને મારા ગુરુ એક હોય, તમારી અને મારી માની ભક્તિ બેની એવી હોય, તો હું તમને એ પૂછું છું કે રામ રાવણનું યુદ્ધ થતું હતું તેથી વરસાદ જેટલા રાવણના બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું, અને એના છોકરો મેઘનાથે મને એક બાણ માર્યું ને ગોટો વાળી દીધો, મારે અહીંયા ક્યું ફળ ભોગવવું પડ્યું? બે જો આપણે એવા હોય તો રાવણના બાણથી તમને કાંઈ ન થાય, તેના છોકરાની શું હસ્તી હતી કે ઈ મને મારે મને ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્માએ કીધું કે તારી વાત સાચી, આ પ્રશ્ન તે મને કર્યો એ સારું કર્યું, કે આ તું જીવત ના હોતી મૂંઝવત. એ કે આપણે 14 વર્ષ હાલતા થયા, વનવાસ આપણને મળ્યો, પછી હાલતા થયા. એ કે આશ્રમ આવ્યા હતા? કે હા આશ્રમ તો ઘણા આવ્યા હતા. સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? એ કે હા. મેં તમને કીધું હતું કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો, આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. તો કે હા એ મને ખબર છે. તો કે એને આપણા માટે આગતા સ્વાગતા કરી હતી, કે હા બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસોપાલવના તોરણ હતા. તો કે જમવાની વ્યવસ્થા કરી હતી, કે હા મોટા ભાઈ જંગલમાંથી બોર લઈ આવી હતી. તો કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. તો કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા લક્ષ્મણને હબાકો આવ્યો. હો ભાઈ, એ કે આખા 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાજીને માં કહેતો હોય, દશરથને મૂકીને મને તું બાપ કહેતો હોય, તો હું તને એ પૂછું છું, અયોધ્યા જેવો રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો, તો હું તને એ પૂછું છું કે એક આવી ગરીબ બાઈના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, તને હું ઘા વાગ્યા તેથી લાકડી પડી પગમાં પડ્યો? મોટા ભાઈ અહીંયા મારી ભૂલ થઈ ગઈ. કે ઉભો રે ઉભો રે, તું બચ્યો ને લંકાના પટાંગણમાં, એ સબરીની ભક્તિનો પ્રતાપ છે. એ કે ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા એ તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો ફેંકી દીધા હતા. એ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું ને એમાંથી સંજીવની ઉગી હતી. સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી, દિવસ ઉગ્યા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો બાપુ આ બચે. આ સબરીની ભક્તિનો પ્રતાપ. સંતોએ ના પાડી દીધી કે ભાઈ લક્ષ્મણ જેવા ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. 14 વર્ષ આટલી સેવા કરીને સ્ત્રી, નિંદ્રા અને અન્ન 3 વસ્તુનો ત્યાગ કરીને 14 વર્ષ સુધી ભાઈ ભાભીની સેવા કરી, તોય સંતોએ ચોકડી મારી દીધી કે આ ભાઈમાં ન હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. આપણે શીમાં હાલવી? આપણે ભાઈની ભાભીની આટલી સેવા કરે. અમારે બાપુ